કે આપણે મિડલ ક્લાસ છીએ બરાબર. દીરાવીએ મમ્મીને તૈયાર કરી દીધા છે. અહીંયા ફોટોશૂટ થઈ રહ્યું છે તો અને બંનેના પોઝ જો દીપ ને દીરાવીના બંનેના કપલ ફોટો પાડતો તમે કરો ને તો મને ઓકવર્ડ ફીલ થાય, હું એમ્બેરેસ ફીલ કરું. સોડા પાર્ટી ચાલુ છે. સોડા પાર્ટી રાખી શકે લો રાખી શકે છો. ઉઈ જાય ને તો બે પગ પકડીને બહાર નાખી આવે. રાત્રે પણ એના અસ્થિ તમારે કાંડ જાણવા હોય ને તો મને ખબર છે કેમ કે કોલેજ એને મારી જોડે ગઈ. કોઈ યોગીની એક વાત છે ને બધાની સામે જાહેર કરવા માંગુ છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો? ગુડ મોર્નિંગ. કેમ છો બધા? અત્યારે અમે જઈએ છીએ અમારે જે આ મૂર્તિ પ્રતિષ્ઠા છે ત્યાં શોભાયાત્રા છે ખિલોરી ગામ. તો જો બધા રેડી થઈ રહ્યા છે અને મમ્મી પપ્પા અને બા પહોંચી ગયા છે કારણ કે અમારો હવનનો પાટલો છે તે બેસવાનું છે તો એ લોકો તો 6:30 પહોંચી ગયા છે. અમે બધા અત્યારે 7:30 જઈશું અને 9 વાગે છે ને શોભાયાત્રા. 9 વાગે શોભાયાત્રા છે. આ જો યોગીભાઈ રેડી થઈને આવી ગયા છે. ચલો. અને નીચે અંદર દીરાવી આંટી ને બધા રેડી થાય છે. અભિભાઈ આવી ગયા. અભિભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ બેસી ગયા છે. જો ઓકે, આજ બ્લોગમાં બન્યા રહેજો, મજા આવવાની છે. ચાલો, શોભાયાત્રા થશે હમણાં 9 વાગે ને પછી રાતે ગરબા છે તો એમાં પણ મજા કરવાની છે એટલે બ્લોગમાં જોડાયેલા રહેજો. ચાલો, તો આવી ગયા અમે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં. એ ખોડિયારમાં Ashri Khodiar DJ. કરવા
ભાઈને વિનવે તારા દેડીનો ચોરો બતાવરાય જા. ચલો તો વાગ્યા છે 1:30 અને અત્યારે ઘરે આવ્યા છીએ રવિ રેસ્ટ માટે, કારણ કે ગુલાલ એટલા થઈ ગયા તો નાહવું પડે એમ હતું, ફ્રેશ થવું પડે એમ હતું. આ જો નિરાવી પપ્પા ફરીથી કેટલા વાગે હવન ચાલુ થશે? 3 વાગે. 3 થી 6. ગરમી કેવી હતી રવિ? ચણા ચોળી. હા ઓકે. અત્યારે છે ને ગરમી બહુ છે, હીટ વેવ છે ને રવિ? અત્યારે હીટ વેવ ચાલુ છે અત્યારે આ એરિયામાં. હા ફૂલ થાકી ગયા સખત. આજે રાજકોટનું જિલ્લા પંચાયત છે ને એમાંથી જો આવી રીતે નોટિસ પણ બહાર પડેલી છે હીટ વેવના લીધે, કે હીટ વેવથી બચવા તમારે શું કરવું, કારણ કે હમણાં જે આ એક વીકથી જે ગરમી ચાલુ છે તેના માટે. તો જે લોકો પણ રાજકોટ સાઈડમાં બધી જગ્યાએ ગુજરાતમાં તો ગરમી સખત છે, તો ધ્યાન રાખજો. જરૂર પડતું હોય તો જ બપોરે બહાર નીકળજો. જો આમાં લખેલું હોય છે ગરમીમાં શક્ય હોય તો જ બહાર નીકળવાનું, નહીં તો ટાળજો. આખું શરીરને માથું ઢકાઈ જાય એવા સુતરાઉ કપડાં પહેરવાના, બરાબર? માથે ટોપી પહેરીને જવું. ચા કોફી નહીં પીવાની, માથાનો દુખાવો કરતા હોય એનાથી દૂર રહેવાનું. નાના બાળકો તડકામાં વિશેષ કાળજી રાખવી. દિવસ દરમિયાન પુષ્કળ પાણી, લીંબુ શરબત પીવું. કેવું પપ્પા? હું કહો? હું એમ કહું શરીરને સૂતું મૂકી દો ને એટલે કાંઈ ન થાય. જેમ વાંચો ને એમ બગડે. કારણ કે હાચી વાત ને તું તારું ઘરની ઘડી ડાસું થયા કે સાચે હમણાં ઊભા ઊભા છે આમ લગાવતો દિવસમાં 10 વાર ડાસું થતો હોય છે. હમણાં ઊભા ને તો હું લગાવું તો કેવી રીતે આમ લગાવી દઉં. એ છે ને આમ લગાવતો હતો, પછી આમ લગાવતો હતો, પછી આમ લગાવતો. મેં પૂછ્યું મેં હું લગાવું છું ચાલો હું વિડીયો લઈ લઉં ઘડી પછી. નહીં જોઈ લે, હાલો હું બંધ કરું છું. તો એ કે કાંઈ નહીં એમ કે વળે છે એમ. તો પછી મેં તો પણ લગાવ છો હું તો એ કીધું જ નહીં હું લગાવતા હતા. પૂછ હું લગાવતા હતા. હું લગાવતો હતો માટી, ના કેટલી સનસ્ક્રીન. શબ્દ સંસ્કૃતિ ફેસ વોશ કરતો હતો. બહારથી ઘરમાં આવે ત્યારે સનસ્ક્રીન લગાવો. હાલો હવે ને મસ્ત થાકી ગયા છીએ. તો એનો પાર્ટ જ કહેવાય ને. ચલો થોડી વાર સૂઈ જઈએ. રાતે ગરબા છે તેમાં બી એનર્જી જોશે થોડીક, એટલે ગરબા રમવાના છે. એટલે હાલો પછી અમે પપ્પાને લોકો હમણાં નીકળી જશે, પણ અમે જવાના 4-5 વાગે, કે થોડી ગરમી બહુ છે. જો અત્યારે જઈશું તો થાકી જઈશું. ચાલો આ બધા કેવા હોતા જો બધા બાને હુવા જેવો જો બધા મસ્ત કમેન્ટ કરો છો ને, જો બધા રીડ કરે છે. સુધી આવી તડકામાં જો બધું કેવું થઈ ગયું, થાકી ગઈ એમ, થાક લાગ્યો. બહુ તાપ હતો, ખબર નહીં બધા કેવી રીતે સર્વાઈવ કરે છે આટલા બધા તડકામાં. 2 કલાક આખા ગામમાં શોભાયાત્રા બધા. હેડ્સ ઓફ ટુ ઓલ ફાર્મર્સ છે ને. હેડ્સ ઓફ. કેવા તડકામાં બધા કામ કરીએ કે આપણે ના કરીએ કે આપણે ના કરીએ કે આપણું કામ ને આપણું ગજું નહીં, આપણું કામ નહીં, આપણે ડાયરેક્ટ ઉપર પહોંચી જઈએ. એવું ના બોલાય. આ મમ્મી જો રેડી થાય છે હવે. પાછું રેડી થવાનું છે હવનમાં બેસવાનું. હા બાકી જાણે જો બધાને ખબર છે કે આપણે મિડલ ક્લાસ છીએ, બરાબર? મધ્યમ વર્ગના છીએ આપણે, એટલા બધા પૈસાવાળા નથી. તો ગામડે આવું જોઈએ. ઉભો રહો. કેમ નવડાવ્યો? કેમ નવડાવ્યો? આગે જ રસ્તા હાલો બા બહુ એક્સાઇટેડ થઈ જાય. હાલો હાલો બી બોલ દેતો ઈ વાલે તો કામ કર એમ નહીં આવી નાયા છે નકરા હા ચલો હમણાં બાકી આવું ઘરે આમ તો કામ આવું ઘરે આવું જ ઘરે કરો હાલો. 2 વાર કરવાનું જો સાંભળ આમ આમ કરશું આમ કરીને ઓકે ચલો યાદ આમ રહી ગયું કરીને મજા આવે. હા તો થર્ડ સ્ટેપ જલ્દી હાલો ને યાર. આમ પછી આમ કરીને આમ. એ આપણે કરતા જ ને આમ કહીને આમ તો. એ આપણો જે છે હા હાલો ચલો. આ જો દિયર ભાભી એ મમ્મી ગઈ છે. ચલો બાય. વિડિયો બમ થઈ દીરાભાઈ અહીંયા મમ્મીને રેડી કરવા માટે છે, અને હવે હું ને અભી ને બધા ભાઈઓ જઈએ છીએ બીજે ઘરે. ચાલો ચલો બાય બાય. નહીં અરીગાતો. ગુલાબી સાડી એ કેવી એક્શન હતી ગુલાબી સાડી કપડા પહેર્યા તઈ ગાય નો કહેવાય ગુલાબી સાડી વાળું અરીગાતો કરો. બા જો કેવું કરે. બા બધા કેવા સુઈ ગયા છે. આ જો
ક્યાં સુઈશ? આવું બોલે છે. હું ક્યાં સુઈશ હવે? જગ્યા જ નથી સુવાની અમે લોકો. ચાલો સુઈ જઈએ ઘડીક વાર. બાય. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દો. દિરાવીએ મમ્મીને તૈયાર કરી દીધા છે. બ્યુટીફુલ. જો દેખાડ, હેરસ્ટાઈલ દેખાડ. ના લાગે છે. બને એને ઓહો ઓળખી. વાહ. કેવી લીધી કોમેન્ટ કરજો દીરાઈ હારી લીધી છે સ્ટાઈલ અરે અને રેડી કેવા કર્યા છે બી કહી દેજો. આજ બધાએ બહુ સારી કોમેન્ટ કરી. મારા દેરાણી જેઠાણી બે રોવા લાગી એવી કોમેન્ટ કરી અમારા કુટુંબ પ્રત્યે બધાને થેન્ક હાલો ચા પીને થાય છે. જય માતાજી. બહુ સરસ કોમેન્ટ કરી. આવીને આવી સારી સારી કોમેન્ટ કરતા રહેજો. અમારા દીપને દીરાવીને સપોર્ટ કરતા રહેજો. તમે લોકો સપોર્ટ કરશો તો જ અમે વધારે આગળ આવશું. આવો આવો પ્રેમ આપતા રહેજો. આવો નવો પ્રેમ આપતા રહેજો કાયમ. હાલો ચાલો નીકળીએ. સારું જય માતાજી હો. જય શ્રી કૃષ્ણ. પપ્પાનું તો ખબર તમારા વખાણ બહુ ચલો તો મમ્મી પપ્પા બાદ મેં ડ્રોપ કરી દીધા છે. હવે પાછો જાઉં છું ઘરે અને થોડી વાર સૂઈ જઈશ કારણ કે આંખો એકદમ ઊંઘથી ભરાયેલી છે. મારા વાળ જો ઊંઘના કેવા થઈ ગયા છે. તમે ગરમી જુઓ, અલગ જ લેવલની ગરમી છે અત્યારે. સખત છે ને જોરદાર. બહુ ગરમી છે એટલે થોડી વાર સૂઈશું. થોડી એનર્જી બૂસ્ટ, થોડી એનર્જી ચાર્જ થશે એટલે પછી અમે 4:30-5 વાગે જઈશું ત્યાં અને પછી રાતે ગરબા છે. તો હાલો વ્લોગમાં બન્યા રહ્યો અને કાલનો વ્લોગ ના જોયો હોય તો જોઈ લેજો, મિસ ના કરતા. બહુ જ મસ્તી ભર્યો બ્લોગ છે, થોડો ઇમોશનલ પણ છે, તો મજા આવશે તમને. હાલો મારા વાળ તો જો કેવા સીધા 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 એકદમ થઈ ગયા છે. આ હું છે ને વોશ કરું એટલે મારા અવાજ થઈ જાય, સેટ ના કરું ને એટલે. અને એમાં જો હું વોશ કરીને સીધો સૂઈ ગયો એટલે પૂરું વાળનું બહુ ખરાબ થઈ ગયા. ચાલો ભાઈ રેડી થઈ ગયા છે અહીંયા. હું અત્યારે શૂટ કરી રહ્યો છું. રવિભાઈ રેડી થાય છે. હું રેડી થઈ ગયો છું અને અહીંયા દિરાવી રેડી થાય છે. જો દિરાવી તારી પાસે ઓનલી 5 મિનિટ લેફ્ટ. ઓકે ઓનલી 5 મિનિટ્સ. ક્વિક ક્વિક ક્વિક. બીજા કંઈ ગયા? અમારો બોડી બિલ્ડર જો અહીંયા રેડી થાય છે. યસ બોડી બિલ્ડર. થેન્ક યુ ભાઈ. કૈસન વાહ? મજામાં. ઠીક વાહ ઠીક વાહ. ચાલો થઈ ગયું. અબ અહીંયા અમારા અભિભાઈ રેડી થાય છે. રેડી? કમ્પ્લીટ. હા ચાલો હવે નીકળીએ. બીજા જતા રહે છે. અમે ખાલી નાના નાના બાકી રહ્યા છે, બીજા બધા પહોંચી ગયા છે. ચાલો તમે પણ પહોંચ્યા. તો અમે લોકો હવે નીકળી રહ્યા છીએ પાછા મંદિરે જવા માટે અને અમારા ત્રણે ભાઈઓ રેડી થઈ ગયા. નાના રવિ બી રેડી થઈ ગઈ. એક બ્લોક મારે છે ઘરનું. તો બસ હવે નીકળીએ અમે લોકો. બહુ સખત ગરમી જો, સખત ધૂપ પડી રહી છે અહીંયા. તો બન્યા રહેજો અમારી સાથે વ્લોગમાં. હવે અમને ત્યાં જઈને તમને બધું બતાવીશું. તો ભાઈ જો આગળ આગળ જાય છે. દીરાવ બી રેડી છે. દીરાવે શું હાથમાં લીધું છે તે? મેં પાણીની બોટલ છે અને મારો થોડો ઓકે મેકઅપ બોક્સ છે. ઓકે એનું મેકઅપ બોક્સ સાથે લઈ લીધું. સાથે જ હોય છે એમ? સાથે જ હોય છે મમ્મી રેડી કરવા માટે લીધું હતું સવારે. અને અમે બી રેડી થઈ ગયા છીએ બધા. કેમ કે મમ્મી લોકોને સવારે ત્યાં નાવાનું હતું ને તો નાઈને પછી ત્યાં રેડી થવાનું હા હતું એવું ઓકે. હતું. તો એના માટે લીધું. તો અમે લોકો બસ સાથે બન્યા રહેજો. ત્યાં જઈને તમને બધું બતાવીશું હવે શું છે શું નહીં બધું. ઓકે સો તો ચલો અમે નીકળી ગયા છે ખિલોરી જવા માટે એકવાર ફરીથી. હેલો હેલો. હર્ષલ ક્યાં છે? ફૂલ પસીનામાં ધોવાઈ ગયા છે. આસ્તે ગરમી 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 બહુ ગરમી છે. અલે ચલો ચલો બન્યા રહેજો. બન્યા રહેજો વ્લોગમાં અમારા બધાની સાથે. યસ તમને ખૂબ મજા કરાવીશું અમે લોકો. અહીંયા બધા ગરબાના શોખીન છે આઈ ગેસ, યોગી સિવાય. હે ને? તું બી ઓછો? ઓકે
તો યોગી સિવાય અમે બધા ગરબામાં ફૂલ મોજ કરવાના છીએ. તો બસ એ જોવા માટે બ્લોગમાં બન્યા રહેજો. તાપની જરૂર નથી. અગ્નિ ઠરવો ન જોઈએ. 3 દિવસ સુધી આ અગ્નિ અખંડ રહેવો જોઈએ. ચાલો ઓમ ગંગણવદાય દેવતાય દેવતાય સતો લોકપાલાય વિષ્ણવે સુરપુર દેવતાય ભવાની દેવીએ હરિહર દેવીએ હરિહર દેવીએ ભવાની દેવીએ સુરપુર દેવતાય આદિ દેવતાય આદિ દેવતાય અગ્નયે સ્વાહા. શુભ ગાંઠિયા થાળ જમવા આવો રે કરવારે મે શુભ ગાંઠિયા થાળ જમવા આવો રે જમવા આવો રે જનોને ભવાની માતા થાળ જમવા આવો રે. મંગલાય તનો હરિ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે ગૌરીએ ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. પ્રેમે પધારો આભ કેરી ઉડી માય નવ રંગ ચૂંદડી નવ ખંડ ધરતીની માય પાડી રૂડી પાતળી. આ બધા હે ને અહીંયાના નવા દોસ્ત છે. આણે અહીંયા નવી ગેંગ બનાવી છે કિલોરી ગામમાં. આ ગેંગના બધા સદસ્ય છે. શું જોવે હે ભાઈ ભાઈ? શું જોવે છે? કઈ ગેમ રમે છે? આ રવિનો બેસ્ટ ફ્રેન્ડ છે. એમાં એવું હતું યોગી નાનો બન્યો. મસ્તી નહીં મસ્તી. બોલો હર્ષિલભાઈ. કઈ નહીં, બોલો યોગીભાઈ. હું કાંઈ નહીં બોલી શકતો હર્ષિલને. યોગીભાઈ તમારો બાઇસેપ જોરદાર છે પણ ક્યાં મારે હતો યાર આ? સખત બાઇસેપ છે યોગીના. આ ક્યાં છે? રવિભાઈ શું બોલ ને ભાઈ. અત્યારે અમે જગ્યાએ છીએ જ્યાં રાતે બધા કૂદવાના છે, મતલબ રાસ ગરબા રમવાના છે. બધા ગરબા થવાના છે અહીંયા. હા, અને અમારા એક ભાઈ જો ફોનમાં બિઝી છે. ક્યાં રખડે જો ત્યાં બિઝી છે. કોની જોડે છે એ તો ખબર નહીં. નામ કેવું એવું છે? એની આસ્થા લાગી ગઈ છે અત્યારે. એ રસતુમાં જેની જોડે વાત કરી રહ્યો છે એવું છે. આ જો નામ લીધું ને જો ફોન આવ્યો. બોલો બોલો. જ્યાં ગરબા રમવાના ત્યાં છીએ. રાઈટ સાઈડ નીકળે એટલે સીધું રાઈટ સાઈડ જ છે. હર્ષિલભાઈ સીન જોયો કઈ સાઈડ સીન સારા આવે છે. અમારા ડિરેક્ટર સાહેબ છે. અને અહીંયા જો રાતે બધા ગરબાની પ્રિપેરેશન થાય છે ગરબા માટેની. અહીંયા થવાના છે ગરબા. એકલા ગરબા રમવાના ને? હા, ઓફ કોર્સ. હે ને? આવડે આવડે તો છે. ઓકે. કેવા કૂદકા વાળા કે શાંતિ વાળા કે પ્રોપર? બધા આવડે છે. બધા આવડે. હા, ઓકે. ચાલો રાતે હવે જો હર્ષિલભાઈ કોઈક જોડે ફોનમાં વાતો કરે છે અને અહીંયા આ 3 ફોટા પાડે છે અને હું એકલો. કૈસે ચલેગા? મને એકલો મૂકતી દો આ લોકો. તમે લોકો છો મારી જોડે, લાઈક કરો. પ્રાણ પ્રતિષ્ઠા 3 દિવસીય છે, એટલે કે આજે દિવસ હવન પૂરો થઈ ગયો. કાલે છે અને પરમ દિવસે 12 વાગ્યા સુધી છે. પરમ દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની છે. એટલે બ્લોગમાં બન્યા રહેજો. ઘરે જઈશું, મોજ કરીશું અને ગરબાની પ્રિપેરેશન એ બધું ચાલુ છે. ऐसा नहीं करने का. क्यों મને હું જોઉં છું તો કેમ જોવે છે? અબલો ખારી કરે છે. એ જો અબલો જો એવું કરે છે. એ અભી શું કરે છે? કેમ પાય ગયો? શું કરે અભી? આ ચૂડ આવે છે તું? ચા, ખીચડી, પૂરી, મરચા અને પાપડ. રવિભાઈ બેસી ગયા છે. હર્ષલ, યોગી અને અભી આવી ગયા છે. બધાની હાજરી પડી ગઈ. દીપ જો મંદિરને મસ્ત રોશની થઈ ગઈ છે અને અહીંયા અમે જમીને નીકળ્યા. હવે જઈશું ગરબા માટે. ડિરેક્ટર સાહેબ ગોઠવે છે બધાને.
ક્યાં જવું છે હજી ખાતી બતાવી કે લઈ આવીશ પાછળ બેઠી આવે ચાલો. આવું કહેવાય ભાભી, આને પાલો કહેવાય ને, પાલો. શેનો હોય? સિંગનો છે? જો ધીરાવી, આને પાલો કહેવાય. કેમ આ પર્સને કેમ ઊભું રહેવું? તમે આમ ના થઈ જાઓ. તમે મમ્મી આમ ના થઈ જાઓ. વાહ હા ગેસે કે મને એમ એટલી બધી લાઇટ કેમ આવે છે? પીક ખબર પડી આટલા બધા ઊભા છે અહીંયા. ઓહો હજુ તો ખરી ડિરેક્ટર સાહેબ સખત સખત એનું ડિરેક્શન જો ખાલી તું પાછો પાડ દે ને પણ હે ને પાછા હસ્યું લે લે. અમે એક જ જગ્યાએ ઊભા હતા, બતાવો નહીં અંદર પાડી દેવા. પાડ દે. હસો દેખાડો. અરે અરે બતાવો બતાવો. પડી હતી બોટ ડાલો જલ્દી. એક નંબર નીતલ આંટી માથું કેવું આખું કરી દીધું. મસ્ત પરફેક્ટ. સ્ટાઇલમાં ઊભા છે. આમ સ્ટાઇલમાં જ ઊભા જાઓ, આમ જ કરે કામ. નીચે આમ કર્યું? એમ કર્યું? આમ મોઢું ઉતારો. સેલ્ફી પાડો હવે. સેલ્ફી પાડ લે. હું આંખો ખુલ્લી ફોન દઈ દે. રાખવાની કોશિશ કરતી. ધીરે સેલ્ફી પાડ લે. એ પેલું કરું છે. વાહ કેમેરા વાળા મેં આજ મૂડમાં આવ્યો કેમેરા વાળા. જો કેવો વળી વળીને ફોટા પાડે છે બાકી. તો બિચારો ફોટો પાડ્યો. ફોટો પાડી દે. સરસ આવ્યો સરસ આવ્યો. સારું હાલો. આખો નહીં ઓલે પણ હર્ષિલ આવતા. જોરદાર છે. હવે સેલ્ફી પાડ લે. હવે સેલ્ફી સેલ્ફી પાડ. સેલ્ફી પાડ દે. સેલ્ફી માં તું લે ને સેલ્ફી. ધીરાવીને હારી આવડે સેલ્ફી. તું લે. અહીંયા ફોટોશૂટ થઈ રહ્યું છે તો અને બંનેના પોઝ જો દીપ ને દિરાવીના બંનેના. આ ભાભી અને દિયાની મસ્તી ખૂટતી જ નથી ભાઈ. આ શું ચાલી રહ્યું છે? અને અહીંયા જો બધા ફોટો પાડીને જોવે છે કે કેવા ફોટા આવ્યા છે. છેલ્લો મસ્ત હતો. તો અહીંયા ત્રણેય લેડીઝો બેસી ગઈ છે. શિલ્પા આંટી બેઠા છે, નીતા આંટી બેઠા છે, મમ્મી બેઠી છે. ચાલો તો મારા ખિલોરી મારા માતાજીના રાસ ગરબા તો અહીંયા તમને જે ગ્રાઉન્ડ દેખાય છે ને તો આ આખું ગ્રાઉન્ડ છે. અહીંયા રાસ ગરબા થવાના છે અને અહીંયા ચાલે છે રણબીર કપૂર અને બીજું કોણ હતું સાથે? આલિયા ભટ્ટ. ક્યાં હતી? તૃપ્તિ દિમરી. આને કયો પોસ્ટ કહેવાય? પહેલે ભી મેં તુમસે મિલા હું. મરહમ હા વાહ વોટ શો વોટ જોડી. આ બંને હેરાન કરે છે અને આ ભાઈ ફોટોગ્રાફી કરે છે. તો હવે આ બેને કઈ કેવું છે તમારે તો કોમેન્ટમાં કહેજો જેને કેવું એને. હવે તો અવાજ કરે કોઈ ન જોતું ને. એક સેકન્ડ દીપ સાંભળ. તમારે આ બંને વિશે તમારે જે કે કેવું તો કમેન્ટ કરજો કે આ બંનેનો બિહેવિયર અત્યારે થોડુંક ચેન્જ થઈ ગયું છે. શું કેવું તમારું? બંનેની મસ્તી કેવી છે? પાર આવે. એ ઓલા મસ્ત હતા. અને અહીંયા છે ને ફોટોનું આ મસ્ત છે. ચોઈસ ફોટોની ચોઈસ થઈ રહી છે કે ભાઈ વ્યવસ્થિત પણ આખો વાર ને યાર. ઘડી તમે બધા પ્લીઝ શાંતિ રાખો. જો. પ્લીઝ પ્લીઝ. દિરાવી છે ને અવાજ કરો ને. નહીં, અહીં દિરાવી બધા ના જોતા એને બી જોશે. દીઘા. ભલે પબ્લિક સ્પીકિંગમાં ગમે તેટલો હો પણ તમે અમે કપલ ફોટો પાડતો તમે કરો ને તો મને તમને બી shy awkward ફીલ થાય. હું એમ્બેરેસ ફીલ કરું. તો આજની કમેન્ટ છે પૂર્વી પરમાર 8193. જય શ્રી કૃષ્ણ. ગામડાનો વ્લોગ જોવાની અને બધા સાથે છો તો વ્લોગ જોવાની. તમારી ભાષામાં સખત મજા આવે છે. બની શકે તો વ્લોગ આનાથી પણ મોટો બનાવો. ખરેખર બહુ જ મજા આવે છે તમારા વ્લોગ્સ જોવાની. થેન્ક યુ સો મચ. વ્લોગ હતો 35 મિનિટ્સનો, 35 મિનિટનો. સ્ટીલ લોકોએ જોયો છે. તો પણ તમે લોકોએ જોયો ને તો પણ તમને નાનો લાગે છે ને તો પણ તમે એમ કહો છો કે હજી મોટો વ્લોગ બનાવો. તો હવે ખબર નહીં. એ પ્રેમ નહીં તો શું છે? તો મને એવું લાગે છે કે હવે અમે લોકો મૂવી બનાવવાનું સ્ટાર્ટ કરવાના છીએ. સાચી વાત છે. નહીં જ્યારે વિડીયો એડિટ કરતા હતા ને ત્યારે એવું લાગતું હતું કે 35 મિનિટ બહુ ઓવર જાય છે તો નથી કરવો પણ કીધું ચલો ફર્સ્ટ એકવાર ટ્રાય કરી લઈએ. હવે અમારું તો લોકોને મજા આવી એટલે હવે ગામડે જે બ્લોગ કદાચ મોટા જ બનશે કારણ કે અમારે તો સીન કટ કરવો પડે છે. કાલનો વિડીયો છે ને એકચ્યુઅલી 55 મિનિટનો હતો એમાંથી 20 મિનિટ કટ કરીને 35 મિનિટનો કર્યો છે. તમે લોકોને જો ગમે છે તો કમેન્ટ કરજો. તમે છે ને વધારે સીન કટ નહીં કરીએ અને એના એ રાખીશું. ચાલો બાપુજી શું કેવું તમારું? તમારી ફિલિંગ્સને ધ્યાનમાં લઈ હા. અને દીપ હવે આનાથી પણ મોટા વિડીયો બનાવશે અને જોજો તમે અને તમારા કમેન્ટ્સ ઉપરથી અમને એવું લાગ્યું કે તમને બહુ મજા આવે છે તો હવે દીપ એનાથી પણ મોટા વિડીયો બનાવશે અને જરૂરથી જોજો અને તમારી કમેન્ટ શેર કરજો. ઓકે. અને બ્રુસ લી આ સુવિચાર બોલશે. મારો આજનો સુવિચાર એ છે માનવ ઉપર છે, મનુષ્ય ઉપર છે ઓકે કે જે આજના યુગમાં આજના સમયમાં
કોઈ પણ મોટા લોકો તમે ધર્મના નામે જાતિના નામે ભેદભાવના નામે એના કામ કરી જાય છે તો એવા લોકોથી સાવધાન રહેવું અને આ સમય માટે ધર્મ ભેદભાવ જાતિ એ બધું ભૂલી અને મનુષ્ય ધર્મ આપણે માનવ છીએ તો માનવ ધર્મ જ યાદ રાખજો સાચી વાત. અને એના ઉપર ચાલજો જેથી કરીને આગળના અત્યારના યુગમાં સંસારમાં આવનારી પેઢીઓને સારું એ મળે. સાચી વાત. તો ધર્મ ભેદભાવ બધા મનુષ્ય એક જ છે, ભગવાને એક જ કોઈ બનાવ્યા નાનું છે. મોટું નથી. લોકો એના કામ માટે આપણને ગેરરસ્તે દોરે છે એ દોરાવાનું મિત્રો બંધ કરજો. બસ મારી આટલી જ સલાહ છે આપણને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સાચું એકદમ સાચું કીધું. ઓકે, અને અહીંયા આવી ગયા છે દિલીપ પદવાણી. આજે હવનમાં બેસીને થાકી ગયા કે શું છે? આ સાઈડ આવી જાઓ, લાઇટમાં થોડા કહી જાઓ. લાઇટમાં માતાજીને કામમાં થોડો થાક લાગે. ઓકે, તો બોલો હવે શું પ્લાન છે? હવે પ્રોગ્રામ શું છે? બસ જો હવે ગરબાનો પ્રોગ્રામ છે. ના, પેલા તો સભા છે ને, મીટિંગ. ખાલી એમને સભા, ખાલી જાહેર એમને સત્સંગ સભા, પછી ગરબા, પછી ત્યારબાદ ગરબા છે. ઓકે, મારે આજે કીધું હતું કે મને સ્પીચ આપો, પણ મેં કીધું આજે નહીં, હું કાલે આપીશ. તો કાલે કાલે આપજે. સ્પીચ આપવાની છે. સોડા પાર્ટી ચાલુ છે. સોડા પાર્ટી. આ રવલો જો ચોથી સિંકોલ આપી હોય. ત્યાં છે આ જો બધા કેવા મંડી પડ્યા જો. દાદાગીરી કરો. બાપુજી ખીજાય છે પપ્પાને. આ જો આ મારું દિરાવીનું ગાડલું છે અને આ બધા આવી ગયા છે. આ વેરે છે બધા. સૌથી આને રોયું, પછી આને વેરું, જામણે વેરું. નથી વેર્યું. આ જો હર્ષલ તો આ બ્લોગમાં આવી ગયો. અને આ બીજો કામ કરે. રાખે સગા લો, રાખે સગા જો, અને રાખે સગા જો છુપાઈ ગયા. આ તો યોગીને બહાર મોકલવો. રાકેશ સગા ના હુડાવાનું રીઝન શું છે અહીંયા જોડે? બહુ નસકોરા બોલાવે ને એટલે એટલે હોઈ જાય ને તો બે પગ પકડીને બહાર નાખી આવે. યોગીને નાખતો હતો તો બહાર એવી રીતે. નસકોરા બોલાવે એને બહાર યોગી કાલે બોલાવે તો ઉઠો તો. એટલે એ આ કેવું ખબર છે? કેળા નાખ્યો ને તો વાંદરાને જેમ બધા આવે છે. ખબર છે આપણે અંકિતભાઈ મેરેજ યોગી શાંત છે. બરાબર, આપણે બધા પાસેથી ને રિવ્યુ લઈએ. બરાબર, તમે બધા કહો છો કે યોગી શાંત છે, બધાને પૂછે. રવિ, યોગી શાંત છે કે નથી? મમ્મી નથી. હા પપ્પા, યોગી શાંત છે? નથી. હવે શાંત થઈ ગયો. હવે શાંત થઈ ગયો. ઓકે, 2 વોટ હવે શાંત છે, 3 વોટ. મને નહીં ખબર બરાબર. એવું ને 1 વોટ આવા. પણ મને પહેલાનું નહીં ખબર. એટલે હા કે ના અત્યારે કેવો લાગે દિવસે શાંત છે, રાત્રે તમે હું ધીરાવીના પક્ષમાં 50-50 રહી. ઓકે. દિવસે શાંત છે ને રાતે 3 શાંત અને 3 નથી. બરાબર હર્ષિલ? અત્યારે શાંત છે, પણ એના અસ્થિ તમારે કાંડ જાણવા હોય ને તો મને ખબર છે કેમ કે કોલેજ એને મારી જોડે ગઈ. યોગી છે ને, કપડાનો વોટ લીધો. નહીં, યોગી પબ્લિકમાં શાંત છે, પણ જો એને પ્રાઇવેટમાં મળો તો એ શાંત સેજ પણ નથી. મને આમ 5 વોટ. યોગી શાંત છે કે નથી? એન પપ્પાનો વોટ તો લો. એને નહીં ખબર હોય કોલેજમાં ક્યારે મારી જોડે જ હોય છે. મને ખબર શાંત છે કે નહીં, શું ખબર? ના શાંત નથી. નોટા, મારો વોટ નોટામાં. ઓકે, બે બાજુ. તમારો છોકરો શાંત છે કે નથી? શાંત છે. એટલે રાકેશ કાકા એમ કહે છે કે મારા જેવો શાંત છે. આખા ગામને ખબર છે રાકેશ મારી મમ્મી છે ને આ જાહેરમાં મને ભેગી લાગી. કોણ? હે? સારું કહેવાય ને. મારા જે કીધું પછી તો અમારે જ લાગવાનું હે. પછી પપ્પાએ બોલ્યા મારા ના નહીં બોલું. પછી તો મારે મહારાજે હું કીધું ખબર છે અત્યારે પગે લાગશે ને પછી લગાડશે એમ જ કીધું. મારા જે નહીં પપ્પાએ. હું યોગીની એક વાત છે ને બધાની સામે જાહેર કરવા માંગુ છું. કોલેજ ટાઈમની યોગીની છે ને કોલેજમાં બધી છોકરીઓ યોગીથી બીતી, કેમ કે યોગલો છે ને બધી છોકરીઓનું રોસ્ટ કરી નાખતો. એટલે ક્યારે નહીં એ યોગલા રોજ તો બોલે છે કે માર કર. બોલીને રોસ્ટ કરી નાખતો, ઉડાડી તમાચો નહીં. ઉડાવ તો સાચી ઉડાવી સિરિયસલી. નાખતો. હા, ઉડાવી નાખતો એટલે છોકરીઓ રિહાઈને વહી જાતી. वो तो बहुत સખત થકી ગયા છે આજે. જોરદાર જો પવન આવે ઉપર, એટલી ઊંઘ આવે છે ને અલગ જ લેવલની. પણ કામ છે તો પતાવવાનું છે.
હાલો તો આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હજુ 2 દિવસ બાકી છે અને ગામડે તો 3-4 દિવસ છે એટલે મોજ મસ્તી કરવાની છે. ઓકે તો વિડીયો પ્લીઝ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. નીચે લાલ કલરનું જો બટન હશે એને ખાલી કહીને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન ઓન કરી દો એટલે બસ અમે જે વિડીયો મૂકીએ એ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જાય અને તમે અમારી ફેમિલીનો પાર્ટ બની જાઓ. એનો કોઈ જ પૈસા નથી. ઠીક છે, ચલો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.